લોકરક્ષકની જે પરીક્ષા યોજાય તો તેનું ફિઝિકલ માટેનું મેરિટ કેટલું રહેશે? મેરિટની વાત એટલા માટે કરું છું કે પહેલા નિયમ હતો કે 40 અથવા તો 50 માર્ક્સ જેની લિમિટ હતી, મને એક્ઝેક્ટલી યાદ નથી, તો એની પર જે છે તમામ લોકોને દોડ માટે બોલવામાં આવતા. પણ હવે મારા ખ્યાલથી જે નોટિફિકેશન છે એમાં એવું એક કોટ આપવામાં આવ્યો છે, એક એવું લખવામાં આવ્યું છે કે તમે જે 8 ગણા જગ્યાથી 8 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે દોડ માટે. તો જો આવું થાય તો મેરિટ આવી શકે છે. મેરિટ કેટલું આવશે એની વાત કરીએ તો મેં એક પોલ કરેલો, એની પહેલા વાત કરીએ તો બધા એમાંથી 65% લોકોને એવું કહ્યું છે 1300 જણામાંથી કે 65 ઉપર મેરિટ રહેશે, 14% લોકોનું કહ્યું છે 70 પ્લસ મેરિટ રહેશે, 10% લોકોનું કહ્યું છે 75 પ્લસ રહેશે અને 11% લોકોનું કહ્યું છે 80 ઉપર મેરિટ રહેશે. તો એ પણ પૂછેલું કે પેપર કેવું હતું, સરળ, મધ્યમ કે અઘરું? તો 29% લોકોએ કહ્યું સરળ, 55% લોકો કહ્યું મધ્યમ અને 16% લોકોએ કહ્યું અઘરું પેપર હતું. એટલે મતલબ કે 70% લોકોને કેવું હતું કે મધ્યમ અથવા તો સરળ હતો. હું પેપરને મૂકીશ મધ્યમ અને અઘરાની, મધ્યમ અને અઘરું પેપર હતું એવું 70% લોકો કહું છું, તો મધ્યમ અને અઘરાની કેટેગરીમાં હું મૂકીશું. તો 70% લોકોની અંદર એક હું પણ આવી જાઉં છું જે વર્ગ 3ની દ્રષ્ટિથી હું માનું છું. જ્યાં મિત્રો મેં ઘણા બધાના રિવ્યુ જોયા છે, પણ જે લોકો યુપીએસસી અથવા તો યુપીએસસીની વાત નહીં કરીએ, જીપીએસસીની તૈયારી કરતા હોય એ લોકો માટે પેપર સરળ છે. એનું કારણ કે તેઓને તાર્કિક પ્રશ્નો ક્યાંય પણ હેરાન કરતા નથી, અથવા તો જે લોકો બહુ મેથ્સને સારી રીતે આવડે છે તેમને આ પ્રશ્નો ક્યાંય હેરાન નથી કરતા. તો હું આ પેપરને જે છે મધ્યમ અને અઘરાની વચ્ચોવચ્ચ કેટેગરીમાં મૂકીશ. એનું કારણ કે પેપર જે છે એટલું સરળ પણ નહોતું વર્ગ 3ની દ્રષ્ટિએ અને મધ્યમ લેવલનું હતું, પણ અઘરા બાજુ એટલા માટે જાય છે કારણ કે એની અંદર તાર્કિક પ્રશ્નો વધુ હતા. તાર્કિક પ્રશ્નો જે છે એવા પ્રશ્નો હોય છે કે જે તમારે યાદ નથી રાખવાના હોતા, તમારે એને સોલ્વ કરવાના આવે છે પેપરની અંદર જોઈને. તો આ પ્રશ્નો જે બહુ ઇમ્પોર્ટન્ટ બને છે તમારું મેરિટ બનાવવામાં આગે. તો વાત કરીએ મેરિટની, તો શું છે મારો મત? મારું એવું માનવું છે મિત્રો, જો 6.5 લાખ લોકોએ પરીક્ષા મારા ખ્યાલથી આપી છે, તો મારું એવું માનવું છે, મેં અત્યાર સુધી જેટલા પણ વિદ્યાર્થીઓના રિવ્યુ લીધા, ક્યાંક મને જૂજ 1-2 વિદ્યાર્થીઓ મળ્યા જે એમ કહી શકે છે કે આપણું પેપર બહુ સરસ ગયું, અને તેઓ એવું કહેતા હોય કે ના મેં 85, 87 અથવા 90 પ્રશ્નો એટેન્ડ કરેલા છે અને એમાંથી મારા મોસ્ટ ઓફ સાચા છે. તો પહેલી વાત તો હું કરું કે 80+ જે લોકો કહે છે એમની સાથે હું બિલકુલ સંમત નથી, કારણ કે આ જે છે વર્ગ 3ની પરીક્ષા છે. ભલે હા આપણને એવું લાગે કે ઘણા બધા મિત્રોએ ફોર્મ ભર્યું પણ હું એમની સાથે સંમત નથી. મારું એવું માનવું છે કે જે આની માટેનું મેરિટ છે એ 60+ અથવા તો 65માં ક્યારે જાય, જો બહુ બધા લોકોનું કદાચ સારું પેપર ગયું હોય. પણ મારું એવું માનવું છે કે 60+ અથવા તો 65+, 60 થી 65, હું 60 થી 60 તેની અને 65 વચ્ચેના મિત્રો છે એમની વચ્ચે કંઈ ફાઇનલ નથી કહેતો, એવું નથી કહેતો 100% એમનું થઈ જાય, પણ 60+ વાળો ઉમેદવારો જે છે આશા રાખી શકે છે. 60 થી ઓછા ઉમેદવારો માટે મારું એવું માનવું છે મિત્રો, હું તમને ક્યારેય એવું નથી કહેતો કે તમે આશા છોડી દીધું અથવા તો ફિઝિકલની તૈયારી નહીં કરતા. આ તમામ વસ્તુ પહેલા નક્કી કરશો તમારા કેટલા માર્ક્સ છે પછી જ. પણ મારું પોતાનું એવું માનવું છે કે 60 ઉપર જે ઉમેદવારોને માર્ક્સ હોય તેઓ આશા રાખી શકે દોડની, અને તેઓ ટ્રાય કરે. કારણ કે પેપર જે છે લેન્ધી હતું, એટલા માટે કહું છું કે પેપર જે છે લેન્ધી હતું અને એટલા માટે ઘણા બધા લોકોને પ્રશ્નો બહુ સારી રીતે નથી એટેન્ડ થયા. તો 60+ વાળો ઉમેદવારો આશા રાખી શકે છે, અને 65+ વાળાનું એવું મારું માનવું છે કે જ્યાં 70% લોકો છે એમની સાથે હું 65% લોકો સાથે હું સહમત છું કે 65+ વાળાનું જે છે નામ આવશે દોડ માટેના મેરિટ લિસ્ટની અંદર. આ જે છે મિત્રો સંપૂર્ણપણે મારું અનુમાન છે, મેં જે એનાલિસિસ કર્યો છે, જે લોકોને મળ્યો અને પૂછ્યો છે કે કેવું પેપર હતું, કેવું તમારું રહ્યું, તો એના આધાર ઉપર કહું છું. હું કોઈને એવું નથી કહેતો કે ફાઇનલ જ હશે. ઘણા બધા મિત્રો મેં કમેન્ટ્સ પણ જોઈ છે, અમુક એવા સ્પેમ કમેન્ટ કરતા હોય છે કે આટલું નહીં હોય તો તમને કઈ રીતે ખબર, અમુક બધી વાતો પણ કરતા હોય છે. પણ મિત્રો આ એટલા માટે તમને કહું છું કે ઘણા બધા મિત્રો અમુક મિત્રોની વાતોમાં આવી જાય છે. કોની વાતોમાં? કે જે લોકો આ વાતો કરે છે કે ભાઈ ના 80 ઉપર મેરિટ રહેવાનું છે, એટલે જે 60 અથવા તો 65+ ઉમેદવારો છે પહેલેથી જ હતાશ થઈ જાય છે. તો જે 60 અથવા તો 65+ ઉમેદવારો છે તો એ લોકો અત્યારથી શું કામ કરશે? તેઓને કામ કરવાનું છે મિનિમમ સમયમાં દોડ પૂરી કરાયથી, જેથી તમારું ફાઇનલ મેરિટ જે છે કમ્ફર્ટેબલ બની જાય. તો એની ઉપર ખાસ ધ્યાન આપજો અને કોઈની વાતોમાં નહીં આવતા. એટલું બધું બહુ ઊંચું મેરિટ કંઈ જવાનું નથી. દરેક પરીક્ષા આજ સુધી મને દેખાડો, કઈ પરીક્ષા અત્યાર સુધી ઘણા બધા મિત્રો પેપર આપતા જ આવ્યા છે, કઈ પરીક્ષા એવી ગઈ જેની અંદર 98% મેરિટ થયું છે ટોટલ, અથવા 95% થયું છે? મિત્રો બહુ સરળ પરીક્ષાઓ, બહુ જૂજ જગ્યાઓ હોય અને એની સામે બહુ ઘણા બધા બહુ અતિશય ઉમેદવારો હોય છે, ત્યારે પેપર 80+ જતું હોય છે.
અને આ તો હજુ ફિઝિકલ માટેનું મેરિટ છે.